ગરમીની સિઝનમાં જો કંઈક સરસ મજાનું ઠંડુ એવું ડ્રિંક્સ પીવા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. તો આજે આપણે એકદમ સરસ મજાનું ગોળ અને લીંબુનું શરબત બનાવવાના છીએ. એનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવવાનો છે. તો આ ખાટું મીઠું એવું શરબત ચોક્કસથી બનાવી લેજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે અહીંયા ગોળ લેવાનો છે. તો 1 કપ ગોળ થાય કટ કરીને એટલો લેવાનો. હવે અહીંયા ગોળને આપણે ચપ્પાની મદદથી આ રીતે કટ કરી લેવાનું છે ઝીણો, અથવા તો તમે ખમણીમાં પણ ખમણી શકો. કોઈ પણ ગોળ તમે લઈ શકો છો. અહીંયા મેં આ જે દેશી ઓર્ગેનિક ગોળ આવે એ લીધો છે, દવા વગરનો. તો 1 કપ જેટલો ગોળ કટ થઈને બિલકુલ તૈયાર છે. હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે. તો 1 કપ જેટલું પાણી અહીંયા હું લઈ રહી છું અને ગોળને આપણે પલળવા દઈશું એટલે સોફ્ટ થઈ જશે. તો 10 મિનિટ જેવો મેં સાઈડ પર રાખી દીધો હતો અને તમે જોઈ શકો છો હવે મોટાભાગનો ગોળ પીગળી ગયો છે. હવે તેમાં અડધી ચમચી સંચળ, 1 ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરીનો પાવડર. હવે 2 લીંબુના રસને નીચોવી દેવાના છે. મારી પાસે નાના લીંબુ છે એટલે 2 લીધા છે. મોટા હોય તમારી પાસે તો 1.5 લીંબુ નીચોવી દેવાનું. હવે તેમાં ફ્રેશ ફુદીનાના પાન ઉમેરવાના છે. તો ફુદીનાથી એકદમ સરસ રિફ્રેશિંગ ફ્લેવર આવે છે, તો ચોક્કસથી ઉમેરજો. અહીંયા તમારે જો આદું ઉમેરવું હોય તો થોડું ખમણીને પણ ઉમેરી શકાય. હવે બધી વસ્તુને એક વખત સરસથી મિક્સ કરી લેવાની છે. હવે ગોળવાળા પાણીને મેં મિક્સર જારમાં લઈ લીધું છે અને એકદમ સરસથી આપણે તેને બ્લેન્ડ કરી લેવાનું છે. તો ઉનાળામાં જો તમને ઠંડુ પીવાનું મન થાય તો આ શરબત એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમે સાથે બહાર જતા હો ત્યારે લઈ જઈ શકો છો. પાણીના બદલે આ શરબત થોડી વારે પી શકાય. તો એકદમ સરસથી આપણું શરબત છે તે બ્લેન્ડ થઈને બિલકુલ તૈયાર છે. હવે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે. તેમાં બરફના ટુકડા ઉમેરી દેવાના છે. 1 કપ જેટલા મેં ઉમેરી દીધા છે. 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાની. તો એકદમ સરસ મજાનું ઠંડુ એવું ગોળ લીંબુનું શરબત બની અને બિલકુલ તૈયાર છે. એક વખત તમે આ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. તમને એટલું પસંદ આવશે કે તમે આ ગરમીની સિઝનમાં વારંવાર બનાવશો અને મહેમાનને પણ આ એકદમ હેલ્ધી એવું સરસ મજાનું ડ્રિંક આપી શકાય. તો જો આ રીતે તમે ક્યારેય લીંબુ અને ગોળનું શરબત નથી બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, એટલે દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.